હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. નમસ્તે, કેમ છો બધા? તો આવી જાઓ મારા વ્લોગમાં. તો આજે સવારમાં શું કામ હોય આપણે કપડાં ધોવાનું ને બધું, તો કપડાં ધોવાના સ્ટાર્ટ કરી દીધા છે મેં. અહીંયા તમે જોઈ શકો છો મશીનની તૈયારી ચાલુ કરી દીધી છે. મશીનમાં બધા કપડાં નાખી દીધા છે. આજે તો બહુ બધા કપડાં હતા. આજે હતા અમારે ચોરસા અને ચાદરો ને બધું હતું, એટલે હું ધોવા નાખી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો એક પછી એક વસ્તુ લાવું છું. આજે હું બહુ ઢીલી છું, કેમ કે રાતે છે ને હું મૂવી જોતી હતી, એટલે કે ડ્રામા, એક મસ્ત કે ડ્રામા આવ્યો હતો નેટફ્લિક્સમાં, તો એ હું જોતી હતી. એટલે આજે તો ખબર જ ના પડી રાતે કેટલા વાગી ગયા. રાતે હું 2 વાગે સૂઈ ગઈ હતી ગાઈસ. એટલે પછી સવારમાં ક્યાં વહેલું ઉઠાય. એટલે મમ્મી તો મને બોલી કે આટલું લેટ નહીં ઊંઘવાનું. એટલે મેં કીધું કે સારું હવે બપોરે જ કે ડ્રામા જોઈએ. એટલે આજે તો મારી તબિયત સારી નથી, કેમ કે ઊંઘ જ પૂરી નથી થઈ. તો અહીં તમે જોઈ શકો છો કે હું મારા કપડાં બધા નાખી દઉં છું, અને કપડાં નાખીને હું તમારી સાથે આમ વાતો બી કરું છું. કેમ કે છે ને વિડીયોમાં હું વાતો કેમ નથી કરતી, કેમ કે આજુબાજુ બધા લોકો હોય ને, એ લોકોને અજીબ લાગે કે આ કોના જોડે વાતો કરે છે. એટલે આ જો આ ઢાંકણ બી મારાથી નથી ખુલતું, એટલી હું ઢીલી થઈ ગઈ છું. બહુ ખેંચી અને ખોલવું પડ્યું. આ એરિયલનું હતું, આની ખુશ્બુ બહુ મસ્ત આવે છે, અને કપડાં બી સરસ ધોવાય છે. તો અહીંયાથી હું બધું નાખી દઉં છું લિક્વિડ. એટલે મારી મમ્મી રેસીપી બનાવે છે, તો રેસીપી જોઈ લો. લોટ મીકઈનો લોટ, આમાં કઈનો લોટ લઈ લીધો. કેમ બનાવવાના? પાણી નાખી દીધું. એટલા હું જોઈ લઉં કેટલી મિનિટ બાકી છે. 50 મિનિટ બોલતું હતું, પણ ફટાફટ થઈ જાય તો સારું. 46 મિનિટ છે હજી તો. જીરું નાખી દીધું. અજમો, જીરું, હા, મરચું હળદર, દાણા જીરું. પછી લોટ નાખી દેવાનો, લાઈ કરવાનો. એના કરતા ખીચું બનાવી તો યાર હોત. હવે જે થઈ જાય એમને કહેતી ખીચું ખાઈએ તો બહુ મજા આવે, પણ ખીચું પેટ ના ભરાય ને. આવ્યા ખુદા ગુણ કરી. હા, अब जाएगा इसमें लोट. मीठू કોણ ઉગા નાખીશ? ખોડ નથી પડે. પેલા તો હમણાં આયા એવું લાગે છે પપ્પા હમણાં આયા. ચલો હવે મીઠું કેટલા બધા વાસણ થયા છે. આમાં નાખી દીધું. ઓમાં નાખવાનું હોય તારા. એ મને ન થાય. કેટલી બધી નાખ્યું. એવું નાખી દઉં લોટ? હમણાં છો તો વાસ હજુ એમ બનતું હતું એ. હારું હેડ, બીજું કામ કરું તારે. હજી તો ઉભરો આવે બરોબર ઉભરો. ફ્રીજમાં કેટલી બધી વસ્તુઓ મૂકી છે, સાફ કરવું પડશે એક વખત. ચલો મેગી, ચાદા મીઠું, હા હળ, આ છે બેસન, આ છે ચટપટા ખાના. અલી આમ ઉપર લાઈસી પાસ્તા આ કોઈ ખાય નહીં. આ પોહા, ચા, એટલાની સેવ, પનીર ભુजिया. ओ गुड़ तो निकल गया. गुड़ हरियाली हेडेंसी गरम मसाला, गिप्पी और मसाला, तिल गुड़ के लड्डू, साबुदाना, और ये है और इसमें खाना. बोला मत क्या वस्तु क्या मेलवाना है? कई वस्तु क्या मेलवानी नास्ता બધા જડ બોલ દેવાની. નાસ્તા ગયા લીધવાના અલગ કરી દે. એટલે બટાકા પૌવા લીધવાના, પિસ્તા લીધવાના, ખાવા બેસન ઓય રાજા બે. પછી આ જીરું એ તો કરી આવીશું. એ આ બેસન તો પોણી છે કોથળી લાય એમાં ભરું. એ તો સોટી જતી ને એટલી. તો યા આવું છે પાસ્તા લીધવાના કે એ દીપી તો આ દીકરી પાપડ ઘેર લઈ જવાનું.
મેગી મેગી ઘેર મેગી ઘેર આ ગરમ મસાલો હોય ને ઓય રે એમાં નાસ્તામાં આ ઇલાયચી હોય મને હોય મરિયો ઓય ક્યાં હોય ઓય તીલગઢનું લડ્ડુ ખાલી બદલી દો ઓય પછી આ પોહા એ ઘેર સાડા કે જાવ બધું આ તો બરોબર છે ઓય આ એ ભાઈ બરોબર લે હેડ હવે આ વસ્તુ કે ભરવાની આ વસ્તુ કે ભરવાની જો આ કબાટ ખોલ ત્યાં બચા કોડ ની મિલે પડાઈમાં બરોબર અને પેલ વસ્તુ છે વાળી કોથી મત બધે આયું નો બધું ને હો આનો નો વસ્તુ લે પાપડ કેટલું બધું કામ કરવાનું હે अब दूसरा काम करते हैं इसमें से निकालेंगे हम चाय 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 अच्छा ये मेरी दीदी इसकी टुटिया આ બધું નવા ગામ લઈ જવાનું છે આ બધું ગામે લઈ જવાનું છે એટલે આના ભરીએ છીએ કેટલું સરસ છે ત્યાંના બ્લોગ તમે જરૂરથી જોજો ગામડાના બ્લોગ ગિપ્પી 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 એ કામ પૂરું થઈ ગયું હવે સાફ સફાઈ વાળું કામ કાલે કરશું કે આજે કરશું બધું કામ પતાવીને હું આવી ગઈ છું એટલામાં તો કપડાં ધોવાઈ ગયા હતા એટલે ટી 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 અવાજ આવી ગયો એટલે અહીંયા કપડાં નાખવા આવી છું જો આ બધા કપડાં ધોવાઈ ગયા હતા 50 મિનિટ લાગી ગાઈસ તો અહીંયા જોઈ શકો છો તમે તાપ બી સરસ હતો એટલે મને લાગે છે અડધો કલાકમાં તો સુકાઈ જશે મશીનના કપડાં તો અડધો કલાકમાં સુકાઈ જ જાય છે તો અહીંયા તમે જોવો છો દાબડા ને બાબડા બધું ધોયું છે અમે તો કેમ કે છે ને બહુ દાડા થઈ જાય એટલે દાબડા બાબડા બધું ધોઈ કાઢીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે બધા કપડાં હું સૂકવી દઉં છું આજે તો બહુ જ પવન હતું ખબર નહીં શેનું ઉત્તરાયણ પછી પવન 2-3 દાડા તો રહે છે એવું લાગે છે ઉત્તરાયણમાં બહુ મજા આવી તમે કેટલા પતંગ ચકાયા મેં એનો બ્લોગ લીધો નહોતો કેમ કે મારી મમ્મી બીમાર હતી અને હું બી બીમાર હતી એટલે પછી મારે હિંમત જ ના થઈ તો અહીંયા છે ને ફૂલ છોડમાં હું પાણી નાખી દઉં છું તો આજનો આ બ્લોગ તમને કેવો લાગે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં